સુરતમાં એક કમકમાટી ભરી ઘટના બની છે। સુરતના ભાઠા ગામમાં ગુંગળામણના કારણે એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત થયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો। એક પુરુષ અને 2 મહિલા સહિત 3ના મોત થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા। હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।